મહીસાગરથી બ્રેકિંગ મળી રહ્યા છે। મહીસાગર જિલ્લાના ખાનપુર લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહારની મિલમાંથી સોયાબીન લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ। અરવલ્લીમાં એક મિલમાંથી 180 જેટલા કટ્ટા સોયાબીન લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડના આક્ષેપ લાગી રહ્યા છે। સરકારના ટેકાનો ભાવ 978 અને બજાર ભાવ 800 જેટલો હોવાથી સત્તાધીશો છેતરપિંડી કરી રહ્યા હોવાના ખેડૂતોનો આક્ષેપ। સોયાબીનના 180 કટ્ટા ઉપરાંત 800 કટ્ટા અન્ય એપીએમસીથી મળ્યાની સૂત્રો દ્વારા માહિતી। કટ્ટા સીલ પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રકમાં મૂકવામાં આવ્યા હોવાના સમાચાર હાલ પ્રસરી રહ્યા છે। ખાનપુર લીંબડિયા એપીએમસીમાંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યું। અરવલ્લીથી આઈસર ટેમ્પો ભરી લાવી અહીં એપીએમસીમાં લાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। અંદાજિત આઈસરમાં 170-80 કટ્ટા સહિત એપીએમસીમાંથી અન્ય 700થી ઉપરાંત સોયાબીનના કટ્ટા મળી આવ્યા। મહીસાગર જિલ્લામાં સોયાબીનનું ઉત્પાદન હોવા છતાં બહારથી સોયાબીન લાવી વેચાણ કરવાના ગંભીર આરોપ લાગ્યા। મોટા પ્રમાણમાં સોયાબીન એપીએમસીમાં સત્તાધીશો દ્વારા અન્ય ટ્રકમાં ભરવામાં આવી રહ્યાના વિડીયો સામે આવ્યા। મોટા પ્રમાણમાં એપીએમસીમાં સોયાબીનના કટ્ટા પેક કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યા છે। આખરે એપીએમસીના સત્તાધીશો દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરતું હોવાના આરોપ થઈ રહ્યા છે। સોયાબીન કૌભાંડ મામલે સ્થાનિક મામલતદાર એપીએમસી ખાતે પહોંચ્યા। મામલતદાર દ્વારા ડ્રાઈવરના જવાબ લઈ કોને એપીએમસીમાં સોયાબીન મંગાવ્યું હતું તે તપાસ હાથ ધરી। અગાઉ પણ એપીએમસીમાં ચણાનો જથ્થો બહારથી લાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું। ચેરમેન અને ખેડૂત સાથે કાર્યવાહી દરમિયાન ઘર્ષણ થયાના અહેવાલ મળી રહ્યા છે। ચેરમેન અને ખેડૂત એકબીજાને અપશબ્દો બોલતા હોય એવા અહેવાલ મળ્યા। મહીસાગરથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય।